સમીરભાઈ, આ ક્યાં કયો એરિયો છે? નવી માણેકવાડી. અને શું પ્રશ્ન છે? આ કન્ટેનર છે એ ઘણા દિવસથી રોડ વચ્ચે પડ્યું છે. ટ્રાફિકને બહુ અડચણરૂપ થાય છે ને એક્સિડન્ટ થવાની શક્યતા બહુ વધી જાય છે, કેમ કે સામાસામી વાહન આવી જાય છે ને તો બહુ એક્સિડન્ટ જેવું થઈ જાય છે ને કદાચ ને ઇમરજન્સી કે 108 કે આવવાની હોય તો એ બી બહુ તકલીફ પડે છે. અને આના વિશે કોઈ ફરિયાદ બીએમસી એસ્ટેટમાં આપેલી છે. આ દ્રશ્યો છે ભાવનગરની નવી માણેકવાડી ખાતે પ્લોટ નંબર 553, 554 માં લોખંડના મોટી સાઈઝના 3 કન્ટેનરો સાવ બિનવારસી રીતે રસ્તાઓ ઉપર નડતરરૂપ થાય તે રીતે આશરે 6 થી 7 દિવસથી પડેલ છે. ત્યાં રહેતા વસાહતીઓ પોતાના વાહન લાવવા લઈ જવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવાઈ રહી છે. તો તે અંગે ભાવનગરના મહાનગરપાલિકામાં એસ્ટેટ વિભાગમાં આ કન્ટેનરો અંગે ફરિયાદ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે આ કન્ટેનરો છે એને દૂર કરવામાં આવે અને આ કન્ટેનરો કોના છે, કોણે મૂક્યા છે તેની તપાસ કરવામાં આવે. તંત્રી જાહિદ મદ્રા સાથે રિપોર્ટ ઇરફાન સોલંકી, ભાવનગર. શું નામ આપનું? મોહસિનભાઈ. મોહસિનભાઈ, આ કયો વિસ્તાર છે? નવી માણેકવાડી. અને શું પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એવો છે મારો કે આ જે છે એ રાહદારી માર્ગ છે અને આ રાહદારી માર્ગમાં આ કન્ટેનર જે છે એ તમે જોઈ શકો છો એ રસ્તાની વચ્ચોવચ્ચ છે, જેથી રાહદારીઓને ખૂબ જ તકલીફ પડે છે અને સ્થાનિક રહીશોને ખૂબ જ અડચણરૂપ આ વસ્તુ નડે છે. તો એનો યોગ્ય ઉકેલ કાઢી આ આપવા. કન્ટેનર કોનું છે ખબર છે તમને કઈ? એ મને નથી ખબર. અને આની વિશે જે છે એ કાંઈ પોલીસ ફરિયાદ અથવા એસ્ટેટમાં ફરિયાદ મહાનગરપાલિકા બીએમસીમાં કરી કાંઈ? એસ્ટેટ વિભાગમાં કરેલી છે ફરિયાદ. એસ્ટેટ વિભાગમાં એ લોકોએ શું કીધું? કોઈ આવતા નથી સાહેબ, કોઈ આવતા નથી. આમ તમને આમ એકચ્યુઅલી ખબર કે આ કોનું છે એવું, કે આવડું મોટું કન્ટેનર કોણ મૂકીને આવ્યા કન્ટેનર હોય? કોનું છે ખબર નથી, પણ મારી કાર અહીંયા પાર્ક કરું છું હું. હા. હવે મારી કાર આવતી નથી અને મારી કાર પાર્ક થતી નથી, એટલે મારે બીજી બાજુ પાર્ક કરવી પડે છે, જે મને ખૂબ જ અડચણ થાય છે. અને બીજા 2 પાછળ કન્ટેનર પડ્યા છે ઓલા રોડ ઉપર આવી રીતે આડા, એ મને કોઈ વસ્તુ મને કાંઈ ખ્યાલ નથી.